હવામાન વિભાગે જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સુરતની આગાહી કરી હતી તે મુજબ વરસાદ નોંધાઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતના તમામ જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે, ત્યારે ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી સતત પાણીની આવક જોવા મળી રહી છે। હથનુર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં છેલ્લા 3 દિવસથી 1.50 લાખથી લઈને 3.5 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। તો બીજી તરફ પાણીની આવકની સામે ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવું પણ વહીવટીતંત્ર માટે મોટો પડકાર છે। તેવામાં સુરતમાં ગટરિયા પૂરની સ્થિતિ ઉદ્ભવી છે અને રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાયા છે। અડાજણ વિસ્તારમાંથી શહેરની અંદર પાણી ભરાવાના શરૂ થઈ જતા લોકો પરેશાનીમાં મુકાયા હતા। આ તરફ સુરતના પંડોળ રોડ ઉપર પાણી ભરાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ફ્લડગેટ બંધ કરતા પાણી બેક મારી રહ્યા છે, જેથી ગટરિયા પાણીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઉપરાંત ભારે પવન અને વરસાદના કારણે હોડી બંગલા વિસ્તારમાં કાચા મકાન પર વૃક્ષ તૂટી પડ્યું હતું। જોકે ઘરમાં રહેલા 4 લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો। ઘરમાં ફસાયેલા 4 સભ્યોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી જતા ફાયર વિભાગે રાહત અનુભવી હતી।